तो आज हमारी घेर भाई साकरोन से समना ने झींगा नु तो आ से થઈ ગયા રિપેર समना ने એટલા ઝીંગા છે થોડા ઝીંગા ને થોડા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને આશા કરું છું તમે બધા મજામાં છો આપણે આજે ઝીંગા અને સમનાનું શાક બનાવવાનું છે એટલે નાના પાપલેટ છે તો શાક કેવી રીતે બનાવી તે વિડીયોમાં બતાવી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને અમારા ચેનલને સપોર્ટ કરજો તો જો ભાઈ કેમ ઝીંગા સમના ને બધું હમું થઈ ગયું હા તો ભાઈ હવે સરખી રીતના ધોઈ કાઢ ભાવે ઝીંગા તો ભાઈ આ છોકરાને પણ ઝીંગા ભાવે એક નંબર છે પાપલેટ કા નાની છે પણ સારી છે અમુક વાહી છે વાહી હોય આપણે અહીંયા હાલે ભાઈ ગામડે હોત તો તાજા દેખાડે તો વેસાતા ને ઈ છે ભાઈ શરૂઆત થઈ ગઈ છે બનાવવાની તાપ કરી નાખે એટલે આપણે આ જગ્યામાં રહી જાઉં કેવું છે ડુંગરાનું એક નંબર લોકેશન કેવું છે ડુંગરા ને જ્વાર ને સુરત દાદા હાથમેશ ને આપણી ઝૂંપડી નકડી એવી બીજી જગ્યાએ આવ્યા તો આ બીજી જગ્યાનું લોકેશન છે લા ભાઈ જો નીલગાય દેખાય ને નીલગાય હાર્દિકભાઈ લખણ શું કરે આમ જો અત્યારે નથી બગડી જાય હાર્દિકભાઈ ઝીંગા ખાવાનું છે હાર્દિકભાઈ આ પડે તો જો ભાઈ ટમેટું પાકવા મળ્યું ને આ છે બધો મસાલો બધું મિક્સમાં હું નાખ્યું હે મરચાં હળદર નિમક ને એવું બધું છે આમાં આ તારી બનાવવાનો અલગ રીત છે હો તો જો ભાઈ ગ્રેવી પાકવાનું ચાલુ છે તમારે હાર્દિકભાઈ પૂછવાનું તો ખબર હોય સમના જો ભાઈ મસાલો બધો આવી ગયો ને સમના આવી ગયા આપણા તો સમના લાગે એક મિનિટ છે ને મુક્તિ તો છે પણ આપણે મંદિર વિચાર છે આજ તો ખાઈ ખાઈને હું ખૂંટા કાઢી નાખવાના છે કે તો મજા આવવાની છે આજે હે શું કેવું તારું પાણી નાખી દેવું પડીએ કે બાકી ગયા છે નામાં